નમસ્તે. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે સીઈટી 2025-26નું રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવી. તો સીઈટીની હમણાં પરીક્ષા લેવાઈ ગઈ અને એમાં બાળકોનું જે સિલેક્શન થયું છે તેની એક યાદી, પ્રથમ યાદી બહાર પડી છે અને એ યાદીમાં જે બાળકોનું સિલેક્શન થયું છે તે બાળકોને રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે. તો આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવાની છે તે આ વિડીયો દ્વારા આપણે સમજીશું. તો અહીં જે સીઈટી દ્વારા વિવિધ યોજનાઓ જે છે, સ્કોલરશિપની જે પસંદગી છે તે માટે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો એ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આપણે જોઈએ. સીઈટી 2025-26 અંતર્ગત તારીખ 22/3/2025 ના રોજ જે પરીક્ષા લેવાની તેની પ્રોવિઝનલ મેરિટ યાદી 1 બહાર પાડવામાં આવી છે અને તેમાં વિવિધ યોજનાઓ અને સ્કોલરશિપ પસંદગી માટે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરેલો છે અને તે રજિસ્ટ્રેશનના સ્ટેપ આપણે કેવી રીતે કરીશું તે અહીં જોઈશું. અહીં પોર્ટલની લિંક આપેલી છે જે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે. હવે અહીં સીઈટી 2025-26 નું રિઝલ્ટ આપેલું છે કે કુલ કેટલા બાળકો કાસ્ટ વાઇઝ સિલેક્શન થયા છે. એમાં મેલ ફિમેલ વાઇઝ પણ અહીં આંકડો આપેલો છે. અહીં જિલ્લા વાઇઝ આંકડો આપેલો છે જે તમે જોઈ શકો છો. ટોટલ 72,556 બાળકો આમાં પાસ થયેલા છે. હવે આપણે જોઈએ કે તમે જેવી પોર્ટલ છે ઓપન કરશો પોર્ટલ એટલે આપણી સામે બે ઓપ્શન જોવા મળે છે, સર્ચ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. સર્ચ સ્ટુડન્ટ છે તે આપણને આપણી સ્કૂલના કેટલા બાળકો સિલેક્શન થયા છે તે અને તેનો સીટીએસ નંબર જોવા માટે આપણને કામ લાગશે અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન છે તે આપણને રજિસ્ટ્રેશન કરવા માટે કામ આવી શકશે. તો અહીં તમે જોઈ શકો છો કે બે ઓપ્શન છે. તેમાં આપણે સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરશું, ત્યારબાદ અહીં આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું, ત્યારબાદ બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંથી સ્કૂલ સિલેક્ટ કરીશું અને સર્ચ પર આપણે ક્લિક કરીશું. તો જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે જે બાળકો સિલેક્શન થયા હશે તે બાળકોનું લિસ્ટ જોવા મળે છે, જેનો સ્કૂલ યુઆઈડી નંબર, બાળકનો યુઆઈડી નંબર અને સ્ટુડન્ટનું નામ અહીં આપણને બાળકનું નામ જોવા મળશે અને બાજુમાં એક્શન એડિટનો ઓપ્શન જોવા મળે છે. હવે આપણે એડિટ પર ક્લિક કરીશું તો આપણને ખાસ બાબત એ ધ્યાન રાખીશું કે સીઈટી 2025-26 ની જે મેરિટ યાદી 1માં જે બાળકોનો સમાવેશ થયેલો છે તે જ અહીં જોવા મળશે. જે બાળકોનું સિલેક્શન નહીં થયું હોય તે બાળકો અહીં આપણને જોવા મળશે નહીં. એટલે કોઈ વ્યક્તિ એમ ન કરવું કે અમારા બાળકોએ પરીક્ષા આપી છે પણ લિસ્ટમાં નામ નથી. તમારે એનું જે સિલેક્શન લિસ્ટ છે તે ચેક કરી લેવું. જો સિલેક્શન લિસ્ટમાં નામ હોય અને તો પણ અહીંયા ન દર્શાવતો હોય તો તમારે એનો હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એડિટ પર ક્લિક કરીશું એટલે આપણે અહીં જે બાળકની માહિતી છે તેમાં આપણે એડિટ કરી શકીશું. હવે આગળ વધીએ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. તો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું? સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે આપણે ક્લિક કરીશું એટલે અહીં સીટીએસ આઈડી એન્ટર કરવાનો છે. તો સીટીએસ આઈડી તમે અહીં જોઈ શકો છો કે જે બાળકનો યુઆઈડી નંબર છે તે આપણે કોપી કરીશું અને અહીં સીટીએસ આઈડીમાં આપણે એન્ટર કરીશું અને જેવો એન્ટર કરીશું એટલે અહીં આપણને બાળકની કેટલીક ડિટેલ જોવા મળશે. હવે અહીં એનો આઈડી એન્ટર કરતા બાળકનું નામ, પિતાનું નામ, સરનેમ, જન્મ તારીખ, જેન્ડર, આ દરેક વસ્તુ આપણને અહીં જોવા મળે છે. પણ આમાં આપણે કોઈ પણ વસ્તુમાં સુધારો કરવાનો રહેશે નહીં. ત્યારબાદ આગળ વધીએ તો કેટેગરી છે તેમાં આપણે કેટેગરીની સિલેક્ટ કરવાની રહેશે. કેટેગરી પસંદ કર્યા બાદ આપણે સબ કેટેગરી પસંદ કરવાની રહેશે. સબ કેટેગરીમાં છે વિમુક્તિ જાતિ, વિચરતી જાતિ, અર્ધ વિચરતી જાતિ અને આટલું સિલેક્ટ કર્યા બાદ આપણે અહીં એસટી સર્ટિફિકેટ. હવે જો તમે અહીં એસટી સર્ટિફિકેટ સિલેક્ટ કર્યું છે તો અહીં આપણે એસટી સર્ટિફિકેટ એટલે કે જે જાતિનું પ્રમાણપત્ર છે તે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી તમારા મોબાઈલ અથવા લેપટોપ કે પીસીમાં જે પડ્યું છે ત્યાંથી અહીં આપણે અપલોડ કરીશું, સિલેક્ટ કરીશું અને પછી અપલોડ પર ક્લિક કરીશું એટલે અહીં જે પ્રમાણપત્ર છે તે અપલોડ થઈ જશે. વ્યૂ પર ક્લિક કરવાથી તે આપણે જોઈ પણ શકીએ છીએ. હવે અહીં સબ કેટેગરી સિલેક્ટ કરશો એટલે અહીં સબ કેટેગરી માટેનું સર્ટિફિકેટ પણ અહીં આપણે અપલોડ કરવાનું રહે છે.
જો સબ કેટેગરીનું પ્રમાણપત્ર પણ આપણે અપલોડ કરીશું. સબ કેટેગરીનું પ્રમાણપત્ર અપલોડ થઈ જાય ત્યારબાદ આપણે અહીં પેરેન્ટ સ્ટેટસ જોવાનું છે, સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીં પેરેન્ટ સ્ટેટસ છે એમાં લાગુ પડતો નથી. માતા પિતા કોવિડના કારણે મૃત્યુ પામેલા છે, ડાબેરી ઉગ્રવાદ બળવાના કારણે મૃત્યુ પામેલ, દિવ્યાંગ માતા પિતાના બાળક, અનાથ બાળક, વિધવા માતાના બાળકો, એમાંથી જે સિલેક્ટ કરવાનું હોય તે આપણે ક્લિક કરીશું. જો આ નીચેના કોઈ પણ ઓપ્શન લાગુ ન પડતા હોય તો આપણે લાગુ પડતું નથી તે સિલેક્ટ કરીશું. હવે અહીં તમે જેમ કે માતા પિતા કોવિડના કારણે મૃત્યુ પામેલા છે એ ઓપ્શન સિલેક્ટ કરેલો છે તો એના માટેનું પ્રમાણપત્ર પ્રૂફ હશે તમારી પાસે, તે અહીં આપણે અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા બાદ નીચે એક ઓપ્શન છે લેન્ડ ડોનર. તો અહીં લેન્ડ ડોનર છે તે જમીનના દાતાશ્રી એટલે કે વિદ્યાર્થી સંસ્થા માટેની જમીનના દાતાશ્રી સાથે કૌટુંબિક સંબંધ ધરાવતા હોય તો યસ પર આપણે ક્લિક કરવાનું રહેશે. જો અહીં યસ પર ક્લિક કરીશું તો એના માટેનું પણ અહીં સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. અને તે સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ અહીં છે 40% કરતાં વધારે જો બાળક હેન્ડીકેપ હોય તો એના માટે આપણે અહીં યસ ટિક કરીશું. અહીં એની ટકાવારી સિલેક્ટ કરીશું અને ત્યારબાદ એનો જે ટાઈપ છે તે અહીંથી સિલેક્ટ કરીશું. અને એ સિલેક્ટ કર્યા બાદ તેનું જે પ્રમાણપત્ર છે તે પણ અહીં આપણે અપલોડ કરવાનું છે. અહીં જે નીચેનો ઓપ્શન તમે જોઈ શકો છો, જે અહીં સરખો જોઈ શકાતો નથી પણ ત્યાં આપણે પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે. પ્રમાણપત્ર અપલોડ કરશો તમે, પ્રમાણપત્ર અપલોડ કરીએ એટલે તરત અહીં આપણને એજ્યુકેશન ડિટેલ એની જોવા મળે છે. હવે એજ્યુકેશન ડિટેલમાં તમે જોઈ શકો છો કે બાળક છે તે 4 વર્ષ પ્રાઇવેટ અનએઇડ સ્કૂલમાં ભણેલું છે અને ત્યારબાદ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં 5મું ધોરણ ભણે છે. તો અહીં બાળકની 5 વર્ષની ડિટેલ આપણને જોવા મળે છે. વિદ્યાર્થીએ ધોરણ 1 થી 5માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે તો અહીં જો હોય તો યસ અને નહીતર ના આપણે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ એનું રેસિડેન્શિયલ ડિટેલ છે તે આપણે અહીં સિલેક્ટ કરવાની રહેશે. તો અહીં ડિસ્ટ્રિક્ટ છે, બ્લોક, તાલુકો છે અને અહીં વિલેજ ગામ છે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. આટલું સિલેક્ટ કર્યા બાદ આપણે સ્કોલરશિપ સેક્શનમાં જશું. હવે અહીં સ્કોલરશિપ સેક્શન છે તેમાં અરજીકર્તા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના આપણને જોવા મળે છે. એમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. હવે અહીં બાળક જે કેટેગરીમાં હશે એ મુજબ જ અહીં આપણને ઓપ્શન જોવા મળશે. અહીં આપણે શો સ્કીમ પર ક્લિક કરી અને આપણે જે સ્કીમ છે તે જોઈ શકીએ છીએ અને તેમાં એડિટ પણ કરી શકીએ છીએ. તો અહીં વિદ્યાર્થીએ ભરેલ વિગતો અને મેરિટના ધોરણે તેને લાગુ પડતી વિવિધ યોજનાઓની વિગતો જોવા મળશે અને તે આપણે સિલેક્ટ કરવાની રહેશે. હવે જે યોજનાઓ સિલેક્ટ કરશું તે અહીં આપણને ટિક માર્ક સાથે જોવા મળશે. અને જો તમારે માત્ર જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના સિલેક્ટ કરવી હોય તો એક કરો છો, તમને જે લાગુ પડતી હોય જે સ્કીમ જોવા મળે છે તે સિલેક્ટ કરી અને આપણે આગળ વધીશું. કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ અહીં આપણે એન્ટર કરવાનો રહેશે. હવે અહીં માતા પિતાનો જે મોબાઈલ નંબર છે તે આપણે એન્ટર કરીશું અને એન્ટર કર્યા બાદ આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું. ઓટીપી એના મોબાઈલ નંબર પર આવશે તો અહીં આપણે એન્ટર કરી અને અહીં વેરીફાઈ પર ક્લિક કરીશું. જેવું વેરીફાઈ પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે અહીં પાસવર્ડ એન્ટર કરવાનો છે. અહીં આપણે છે 8 અંકનો એક પાસવર્ડ એન્ટર કરીશું. તે જ પાસવર્ડ આપણે અહીં જે પાસવર્ડ એન્ટર કર્યો છે તે જ પાસવર્ડ આપણે અહીં પણ એન્ટર કરીશું. આટલું એન્ટર કર્યા બાદ પાસવર્ડ બંને જગ્યાએ સેમ રાખીશું. પાસવર્ડને આપણે કોઈ પણ જગ્યાએ લખીને પણ રાખી શકીશું કારણ કે આ પાસવર્ડ છે તે આપણને ભવિષ્યમાં લોગિન કરવા માટે ઉપયોગી થશે. મોબાઈલ નંબર પણ કયો એન્ટર કર્યો છે તે ધ્યાન રાખીશું. હવે અહીં ટિક માર્ક કરીશું. આ જે છે ત્યાં ટિક માર્ક કરી અને સબમિટ રજીસ્ટ્રેશન પર આપણે ક્લિક કરીશું. હવે અહીં કેટલીક બાબતો છે તે ખાસ ધ્યાન રાખીશું. કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ વિભાગમાં વાલીનો મોબાઈલ નંબર, ઓટીપી એ અહીં લખવાનો રહેશે. વિદ્યાર્થી આગળની પ્રક્રિયા માટે ચોઇસ ફિલિંગ જ્યારે કરવાની થશે ત્યારે લોગિન માટે પાસવર્ડ રાખવાનો રહેશે અને પાસવર્ડ સેટ કર્યા બાદ બાહેંધરી ચેકબોક્સ પર ક્લિક કરી સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં છે તમે જોઈ શકો છો કે બાળકનું હજી ચોઇસ ફિલિંગ થયું નથી, માત્ર રજીસ્ટ્રેશન થયું છે. એટલે કે બાળકને આ જે સ્કીમો છે તે આટલી 3 સ્કીમ અહીં ઉપલબ્ધ છે એવું દર્શાવે
છે અને આ 3 સ્કીમમાંથી તે કોઈ પણ સિલેક્ટ કરી શકે છે. અત્યારે માત્ર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, કોઈ ચોઇસ ફિલિંગ નથી. એકવાર સબમિટ તમે કરશો ત્યારબાદ આમાં કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરી શકશો નહીં અને આવી જ રીતે દરેક બાળકનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.